જામનગર જિલ્લાનું જોડિયા તાલુકા ત્યાં એક મંદિર આવેલું છે। એ મંદિર થાવરિયા દાદાનું મંદિર છે। ત્યાં જામનગરી ભાનુશાળી રામદેવ પીર મિત્ર મંડળ તરફથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એટલી બધી સગવડતા કરવામાં આવી છે। નાહવા ધોવા, ચા પાણી, જમવા બેસવાની આ મંદિરે રાખવામાં આવ્યું છે। જામનગર જિલ્લાનું જોડિયા તાલુકો ત્યાં માવનું ગામ છે। ત્યાં થાવરિયા દાદાનું મંદિર છે। માવના ગામના પાટિયાના સામે આ કેમ્પ આવેલો છે। ત્યાં પણ સેવા પણ એટલી બધી આપી રહ્યા છે, તે કોઈ હિસાબની એમ, અને આ દર વર્ષે સેવા આપી રહ્યા છે। તે બદલ આ મિત્ર મંડળ અને બહેનો તથા ભાઈઓએ બધાય ખડે પગે રહી અને ચાલીને જતા હોય પગયાત્રીઓને પરાણે ભોજન કરાવે છે, અને કોઈ સાજા માંદા હોય તો એને મેડિકલ સુવિધા પણ આ પૂરી પાડે છે। આવું બધું કરે છે તો એને એક ધન્યવાદ અને આભાર વ્યક્ત કરે છે। પગયાત્રીઓની સેવા કરવા આજુબાજુ ગામના આવે છે। ભીમકટા આમરણના માણસો ત્યાં સેવા કરવામાં આવે છે। જે રાણપુર પીપા પર ત્યાંના માણસો સેવા કરવામાં આવે છે। બિનસ્વાર્થી અને ભગવાન માતાજીએ જુદી જુદી એ માનવ ધર્મ, ઈશ્વર ધર્મ, માનવ ધર્મથી કોઈ મોટું નથી। આ હિસાબે પોતાનો ફરજ માનવ ધર્મને આપી રહ્યા છે। માણસો માતાજીના ચંદ ગરબા રમતા જાય છે। માતાના મઢે હોશે હોશે જય માતાજી। રિપોર્ટર દમજીભાઈ વેકરિયા। હવે આ કેમ્પ આશાપુરા માતાજીના પગયાત્રાઓ માટે આ કેમ્પ ચાલુ કરેલો છે। તો એના માટે જે દાતાઓ છે એની આપણે બરાબર માહિતી લઈ કે ભાઈ કઈ રીતે તમે ચાલુ કરેલો છે અને કેના સહયોગથી ચાલુ કર્યો છે, એની પૂરેપૂરી મને માહિતી આપે એવા રિપોર્ટર દામજીભાઈ વેકરિયા માહિતી માગે છે। બોલો। ઓકે। જય માતાજી। જય માતાજી। જય માતાજી। અમે છેલ્લા 13 વર્ષથી અહીંયા રામાપીર મિત્ર મંડળ દ્વારા આ કેમ્પનું આયોજન થયેલ છે। હાજી। અને બધા મિત્ર મંડળ અથવા અડખે પડખેના ગામ જેમ કે જામદુધઈ છે, પછી ભીમકટા છે, જામનગર જિલ્લાનું નાનપર ગામ છે, જામનગર પ્રોપર સિટી, બધા મિત્ર વર્તુળ ભેગા થઈ અને આ કાર્ય ઉકેલીએ છીએ। જય માતાજી। જય માતાજી। જય માતાજી। હાલો હવે બીજા ગામના આ ભીમકટા વાળા છે, આ બધા બોલશે, આ બી બોલશે, વસુભાઈ બોલો ને ભાઈ। હવે કઈ આમાં કઈ આપણે અરે તમે કયા ગામથી આવો છો ને શું માટે સેવા કરો છો? બિનસ્વાર્થી કરો છો કે સ્વાર્થી? ના, અમે ગામ ભીમકટાથી આવી છીએ। હા, તમારું નામ? જાડેજા દશરથસિંહ અનુભા। હા જી। અને ભીમકટાથી આવી છીએ। છેલ્લા 7-8 વર્ષથી હું આવું છું અને 7-8 વર્ષથી સેવા આપું છું। નિસ્વાર્થ ભાવે સેવા આપું છું। આ લોકોને કાંઈ પણ જરૂર પડે તો અમે ગમે ત્યારે રાતે ગમે ત્યારે ગમે એ વસ્તુ પહોંચાડી છે ને પૂરેપૂરી નિસ્વાર્થ ભાવે સેવા આપી છે। તો તમારી માતાજી મનોકામના પૂરી કરે એવી એક અમે મીડિયા તરફથી એક આશીર્વાદ તમને આપીએ છીએ। બીજું તો કાંઈ અમારાથી અપાય એમ નથી કે તમારી પાસે લઈ લેવાય એમ નથી। બોલો તમે બે શબ્દ। તમે કયા ગામથી આવો છો? અમે આવો છો કોંજાથી, જામનગર જિલ્લો, તાલુકો જામનગર। હા બરાબર જી। અને કોંજાથી આવી છે। થાવરિયા દાદાએ કેમ્પ રાખેલો છે। બરાબર। થાવરિયા દાદાએ કેમ્પ રાખેલો છે, એમાં બધા અમે જે જેનાથી બને એ અમે સેવા આપીએ છીએ। ધન્યવાદ, આભાર। બોલો તમારું નામ? જામનગર જિલ્લાના નાણપર ગામથી આવું છું। 12-13 વર્ષથી આ સતત અમે નિસ્વાર્થ ભાવે અને કોઈ પણ જાતના નાત ભાત વગર અમે સેવા કરીએ છીએ। બહુ ધન્યવાદ, આભાર। હવે આ લોકો ભાનુશાળી સમાજના લોકો છે, રામદેવજી મિત્ર મંડળ, એના તરફથી આ આયોજન કરવામાં આવે છે। તો દર વર્ષે ઓછામાં ઓછા 12-13 વર્ષથી ચાલુ કરેલ છે, અને એ અચૂક પણ રસ્તામાં માણસો હાલ્યા જતા હોય એને રોકી અને અહીંયા જમાડે છે। પ્રસાદનું આયોજન કરેલ છે 3 ટાઈમ, સવારે નાસ્તો, બપોરે ભોજન, સાંજે ભોજન, આ બધી સુવિધા કરેલ છે। જોડિયા તાલુકાનું જૂનું માવનું ગામ રહ્યા એના પાટિયા સામે આ આવેલ છે કેમ્પ। અચૂક ગમે તે પગયાત્રીઓ માટે એની મુલાકાત કરવી અવશ્ય। તમને એક અનુભવ થશે કે આ કેવું છે એ। ધન્યવાદ ને આભાર। રિપોર્ટર દામજીભાઈ વેકરિયા। Seamlessly experiences
જરીક જોરથી બોલજો. તમે ક્યાંથી હાલીને આવો છો માજી? અમે જામનગરની બાજુમાં વિભાપર ગામ છે અહીંયાથી ત્યાંથી. હા. અને ઠેઠ લગી હાલીને જવાનું? હાલીને જવાનું. હા હા ઠીક, ધન્યવાદ. ને આઠમું આભાર. વર્ષ છે અમારું જાય. કેટલા વર્ષ? 8 વર્ષ. હા, ધન્યવાદ ને આભાર. તમે ભાઈ ક્યાંથી આવો છો હાલી? તમે જામનગરથી. બહુ ધન્યવાદ, આભાર. તમને માતાજી સુખી રાખે. આમ તો 12 કે 13 વર્ષથી આવી છે બોલવાનું. તમે ક્યાંથી આવો છો અને શું કાર્ય કરો છો તમે, એ બાબતમાં બહેનો જરીક અમને સલાહ સૂચન આપો. તે બદલ તમારો આભાર. અમે રામદેવ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 10 થી 12 વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં કચ્છ જતા પદયાત્રીઓ માટે નાવા ધોવા જમવા સુવા બેસવાની સુવિધાથી લઈને તેમને કોઈ પણ મેડિકલ જરૂરિયાત પણ પૂરી પાડવામાં આવે છે. તે બદલ તમારો આભાર. તમે જો શક્તિકરણ ઉઠી અને આટલી બધી સેવા આપતા હોય તો શક્તિ નારીને એક ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું. આવીને આવી શક્તિઓ ગુજરાતમાં અને ભારતમાં જન્મવી જોઈએ અને આ બધું કાર્ય કરવું જોઈએ સેવાનું. એ આપણું એક હિન્દુ સંસ્કૃતિમાં લખેલ છે, એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. જય આશાપુરા માતા કી જય.